જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું। આવનારા સમયમાં જે મિત્રો આપણા આજુબાજુના તાલુકાના ખેડૂતોને જ્યાં જરૂર પડે ત્યાં સહકાર આપીશું। જ્યારે પણ એલાન કરવામાં આવે કે નીકળો ફેંકો આપણા અસ્તિત્વની લડાઈ લડવા, ત્યારે જિલ્લામાં તમે હજારોની સંખ્યામાં ઉમટી પડશું। આવો બિન રાજકીય રીતે આપણા ખેડૂતોની લડાઈ, આપણા પરિવારની લડાઈ લડવા આપણે બધા એક મંચ ઉપર આવીએ। કોઈ પણ પાર્ટી હોય, જ્યારે આપણા વિરોધી વાત આવે છે ત્યારે આપણે નહીં બોલી શકીએ, આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નહીં બોલી શકીએ। પાટીદાર સમાજ અહીંયા બેઠો છે, દિલ ઉપર હાથ મૂકીને કહેજો આ દીકરાની હગાઈ કરવાની તકલીફ પડે છે નથી પડતી? સોમવારે મૂળી તાલુકાના ગામડાઓની અંદર ખેડૂત વિરોધી નેતાઓએ પ્રવેશ ન કરવાના બેનરો લાગવાના છે। આવતા અઠવાડિયે સુરેન્દ્રનગરની અંદર એક મહારેલીનું આયોજન કરવામાં આવશે, જેમાં તમામને વિનંતી કરીશું કે આવો, આ લડાઈ આપણા પરિવારની છે, આ લડાઈ આપણા ખેડૂતોની છે, અને આ લડાઈ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની લડાઈ છે। તો આવો સૌ સાથે મળી અને એક દિવસ જ્યારે પણ આહવાન કરવામાં આવે કે નીકળો ખેડૂતો સુરેન્દ્રનગર આવવા, ત્યારે આપણે બધાએ નીકળવાનું બધાની તૈયારી છે। पहली बात भाई बूटा भाई बात करी कि अहिया कोई આગેવાન બનવા આવ્યા નથી। બૂટા ભાઈ ક્યારે ચૂંટણી લડી નથી। આપણી વાત એ છે પાણીના મુદ્દે આપણે ભેગા થઈએ છીએ અને અવારનવાર વાતો સાંભળી છે ખેડૂતો સંગઠિત થવાની જરૂર છે। આવું સાંભળે કદાચ આ ઉંમરવાળા દાદા નાના એતુર ના સાંભળીએ છીએ ને બધું। જો આપણે એક જગ્યાએ ચોગાનમાં બેહવામાં સંગઠન ન કરી શકતા હોય પછી સંગઠનની ક્યાં વાતો છે? મને એ કહો, આજે જે આપણે અહીંયા બેઠા છીએ ને, ખૂબ મોટી સંખ્યામાં પાછળ હોટલે બેઠા છે ખેડૂત ભાઈઓ છે। આ ગામનો ફોટો, આ ગામનો વિડીયો હું દાવા સાથે કહું છું કે અત્યારે લાઈવના માધ્યમથી ભાજપના નેતાઓના સરકાર આઈટી વિભાગ જુએ છે। દાવા સાથે કહું છું। આપણે એને વધારે સંખ્યા બતાવવી છે તો છૂટા છૂટા વોટો દેઈએ, આપણે એને જો સારામાં સારી સંખ્યા બતાવવી હોય અને ખેડૂતોમાં સંગઠન છે, તાકાત છે બતાવવું હોય તો આપણે એક જગ્યા ઉપર બેસી જવું જોઈએ। શું માનવું છે વોટે બેઠા એ બધાનું? આ વચ્ચે જગ્યા છે એમાં વી આવો અને વચ્ચે વી આવો, અમને થોડી મજા આવે। વડીલો બેઠા હોય તો થોડી ઊંઘ રહે અમને। બોલવામાં ઘણી વખત એવું થાય છે, ઘણાને ગાંધીનગરમાં બેઠેલા હોય ને સુરેન્દ્રનગરમાં બેઠેલા નથી ગમતું, તો મારે ઊંઘ તો જોઈ ને કોકની। હજી જે યુવાનો બેઠા છે ને, લાઈવના માધ્યમથી તમારું જ ખરાબ દેખાય છે, એ કરતા વચ્ચે જગ્યા છે ભાઈ, ગયા હોય। અંધારામાં લાભ રહે દૂર દૂર બેસે એવું છે। ખરેખર નાનો છું પણ દરેક વાત માનો છો એ માટે આભાર। ઘણા બધાને એવું થતું હોય કે આ તો દર વખતે ચોકમાં આવે છે, આ લગભગ ઘણા ટાઈમથી મીટિંગો પાણીની હાલે છે, તો આમાં નવું શું છે? આવું થાય છે ને કે ઘણા ટાઈમથી હાલે છે। અને ખરેખર આજે હું જોરદાર તાળીઓથી આપણે એ લોકોને વધાવવા જોઈએ। ભલે સફળતા નથી મળી પણ આજથી 1.5 વર્ષ પહેલા જેને પ્રયાસો કર્યા છે, આજુબાજુના ગામના સરપંચ હોય, આગેવાનો હોય, તમામ એનો આપણે હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ। સફળતા મળી ન મળી પછીની વાત છે, એક પ્રયત્ન તો કર્યો છે। એનાથી આગળ કે જો માંગશું નહીં, 1857 ના વિપ્લવમાં મંગલ પાંડે શહીદ ન થયા હોય તો ગાંધીજી લડવા ન ગયા હોય। મંગલ પાંડે શહીદ ન થયા હોત તો પછી સુભાષચંદ્ર બોઝે જન્મ ન લીધો, સુભાષચંદ્ર બોઝ રસ્તે ન નીકળ્યા હોત, ભગતસિંહની વાત કરીએ, ચંદ્રશેખર આઝાદની વાત કરીએ, શરૂઆત કોઈએ કરવી પડે। આઝાદીની લડાઈમાં શરૂઆત મંગલ પાંડેએ કરી છે। ત્યાર પછી એક સમય એવો પણ દશક આવ્યો કે લોકો ભૂલી ગયા કે હવે દેશને આઝાદી નહીં મળે
તેમ છતાં 1947 આઝાદી મળી છે. અહીંયા ખરેખર એક જ્વાળામુખી ફાટી નીકળે, પણ એના માટે આપણે એક તણખલું નાખવું પડે ને તણખલાના ભાગરૂપે આજે આપણે બધા મળ્યા છીએ. ખરેખર એક જ તીખારો કાપી હોય છે, મોટો જબરજસ્ત આપણા ખેડૂતોનો કડબનો પાળો હોય એ જગ્યામાં એક તીખારો કાપી હોય છે. આપણા ખેડૂતોની સંખ્યા 60% થી વધારે છે. હું માત્ર તમારો ઉત્સાહ વધારવા નથી આવ્યો, તમને સારું લાગે રૂડું લાગે એવી વાત કરવા નથી આવ્યો. આપણી પીડા આપણને ખૂંચે છે અને એક મારો સ્વભાવ છે કે ખેડૂતોના મુદ્દે છેલ્લા 4-5 વર્ષથી લડીએ છીએ. 2016-17 થી એમ નામ શરૂઆત કરી છે. દિવસે ને દિવસે ઊંડો ઉતરતો જાવ છું. પહેલી વાત તો તમને એ પૂછું છું એટલે આગળના ભાષણની ખબર પડે. પાણીની જરૂર તો છે ને, એમાં તો બધા તૈયાર છે ને, લડવાની તૈયારી છે. તો બીજી વાત એ કરી દઉં, જે મિત્રોએ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હશે, મને માઇક આંગલી લડાઈ લડતા નથી આવડતું. આજ જ્ઞાન પંપની જવાબ દઈશું, પહેલા દી દેશું, હજી પણ કરીએ છીએ. મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરે કે નાયબ દંડક ઉદ્ઘાટન કરે, જાહેર ચોકમાં કહું છું કે પાણી લાવશો તો અમે જાહેરમાં તમારી વાહવાહી કરશું, વખાણ કરશું. અમે તૈયાર છીએ તમારા વખાણો કરવા, તમારી વાહવાહી કરવા તૈયાર છીએ. હું તો ત્યાં સુધી કહું છું કે આ વિસ્તારના ગામડે ગામડે ચોટીલા, મૂળી, થાન, ધાંગધ્રાના થોડા ગામડા બાકી રહેલા, વઢવાણનો આ પટ્ટો ખેતરે ખેતરે પાણી પહોંચાડી દે. જે નેતા કામ કરશે એ નેતાનો કાયમ આપણે પ્રચાર કરશું. પણ તમે તૈયારી તો દર્શાવો. ક્યાં સુધી અમે ધીરજ રાખીશું? આપણા ગામડાઓના જે સરપંચો હોય, આગેવાનો હોય, નેતાઓ હોય, સ્વાભાવિક છે ગામને રજૂઆત કરે એટલે એ ઉપર રજૂઆત કરવા જાય. ઉપરથી ક્યારેક સારો જવાબ મળે, ક્યારેક નરસો જવાબ મળે, તેમ છતાં પોતાનો બચાવ કરતા હોય છે. પરિસ્થિતિ કેવી નિર્માણ થાય? પાયે વાત કરી 700 ફૂટ ઊંડે વયા ગયા છે પાણી. 10 વર્ષ પાણી ન આવે એટલે આ ખોડુમાં જેટલા અત્યારે ઘર છે એ ગણી લેવાનો, એમાંથી ઘટાડો થશે, વધારો નહીં થાય. આપણે એ કરવાનું છે. હું તમને એ પૂછું છું કે આપણે લડવું છે કે આપણા બાળકોને લડાવવા છે? આ લડાઈની શરૂઆત અમે મૂળી તાલુકામાં કરી ચૂક્યા છીએ. પરિણામની પરવા કરવાની નથી. અને જ્યારથી આ લડાઈ પગ મૂક્યો ત્યારથી અહીંયા જાહેર મીડિયા, અમુક પત્રકાર મિત્રો પણ આવ્યા છે, જાહેર માધ્યમથી કહીએ છીએ કે આ લડાઈ અટકવાની નથી. જો ખેડૂતોનો સહકાર મળ્યો તો લડાઈ ત્યારે જ અટકશે જ્યારે તમે અમને જેલમાં પૂરશો. બાકી તમે વાયદા વચનો આપશો અને અમે પાછા આવી જઈશું, આ નથી. તમામ મિત્રોને અહીંયાથી જે આગળ પણ જે પાણી માટે જેટલા લોકોએ લડાઈ કરી છે તમામને આહવાન કરીએ છીએ, આવો બિન રાજકીય રીતે આપણા ખેડૂતોની લડાઈ, આપણા પરિવારની લડાઈ લડવા આપણે બધા એક મંચ ઉપર આવીએ. કોઈ પણ પાર્ટી હોય, જ્યારે આપણા વિરોધી વાત આવે છે ત્યારે આપણે નહીં બોલી શકીએ, આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નહીં બોલી શકીએ. પાટીદાર સમાજ અહીંયા બેઠો છે, દિલ ઉપર હાથ મૂકીને કહેજો, આજ દીકરાની હગાઈ કરવાની તકલીફ પડે છે કે નથી પડતી? સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આ વાસ્તવિકતા છે. દીકરાઓની સગાઈ કરવામાં તકલીફ પડે છે. ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે. આ વાસ્તવિકતા છે. લોકો કહેતા હોય છે કે અમારે ખેડૂતોનું કોઈ સાંભળવાનું નથી, ખેડૂતોનું ક્યારે સંગઠન થવાનું નથી. આવું આપણે સાંભળીએ છીએ, પણ કાયમ સાંભળતા એવા ક્યારેક તો શરૂઆત કરીએ આપણે. આજે અહીંયા જે આવ્યા છો, વચ્ચે આગળ બી આવો, અહીંયા જે આવ્યા છો, અમન તમે એવું કહો કે 1 કલાક આપણે ખેડૂતની મીટિંગમાં જશું, પાણીની લડાઈ જે લડતા હોય એને સહકાર આપશું, તો આપણા ખિસ્સામાંથી પૈસા લઈ જવાના? 1 કલાક અહીંયા બેઠીએ તો આપણને નુકસાન થયું એમાં ઘણા. બાકી હું દાવા સાથે કહું છું, ફાયદો મને એટલો બધો દેખાય છે કે અંગ્રેજો ભાગ્યા દેશને ફાયદો થયો ને આ વિસ્તારમાં સિંચાઈનું પાણી આવે ને એનાથી વિશેષ ફાયદો આપણને છે. આ ફાયદો લેવો હશે તો લોકશાહીમાં માથા ગણા છે. આ ફાયદો લેવો હશે તો ચૂંટણી સમયે
સમજી લીધું, કોઈએ ભજીયામાં મત દીધા, કોઈએ બીજી રીતે મત દીધા, કોઈએ હાથની વ્યવસ્થા કરી એમાં મત દીધા. આપણે એ સમય વયો ગયો. હવે ચૂંટણી નથી, વિધાનસભાની ચૂંટણી હવે નથી આવવાની 4 વર્ષ સુધી. પણ આપણું સંગઠન હશે ને આપણે લડતા હશું. આજે અહીંયા મીટિંગ થઈ છે, કાલે આઈબી રિપોર્ટ કરશે, દરેક ન્યૂઝપેપરમાં આવશે કે ખોડુ ગામે વઢવાણ તાલુકાના ખેડૂતો અને ખેડૂત આગેવાનો મળ્યા. આ રિપોર્ટ ઉપર જશે, શું માંગણી સાથે મળ્યા, આ ફલાણી માંગણી છે. આજે એક તમને નવી વાત કરું કે અમે આહવાન કરીને આવ્યા છીએ વડોદરા મૂળ. જેટલી વાર પ્રવેશ કરીએ એટલી વાર પોલીસ ધ્યાન રાખે છે ક્યાં ગયા, શું કરે છે. આ એક કામ કરશું, એનાથી આગળ જશે. માંગશું જ નહીં તો મળશે ક્યારે? એવું તમે માનો છો કે આપણે ઘરે બેસી રહીશું પાણી મીઠું આવશે? આ વાત માનો છો કોઈ? તો એ માનો છો કે લડવું પડશે? તો લડવું પડશે તો એવી રીતે લડાઈ લડવાની છે જેટલા મક્કમ મજબૂતાઈથી આવી શકે એવું હોય એટલા જ આવજો. આમાં વનવે રસ્તો છે, કૂદી પડ્યા પછી પાછા ન વળતા. જેટલા મિત્રોની તૈયારી હોય એટલી. અને પાછો ઈ રામજી મંદિરની અહીંયા ગ્રાઉન્ડમાં ખોડુ ગામના આંગણેથી કઈ જવાનો છું કે સહકાર આપવાની તૈયારી રાખજો. આ 4-5 તાલુકા માટે છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી રાખી પડવાની હશે. તમારી તૈયારી સહકાર આપવાની રાખજો. જ્યારે આપણે મતદાન કરવા જઈએ છીએ ત્યારે આપણે આપણા બેંક ખાતા સામે નથી જોયું. આ પીડા શેની છે એ કહું તમને. આપણે પાછું વળીને આપણા ઘર સામે નથી જોયું કે ઘરના નોળિયા 25 વર્ષથી નથી બદલાણા. બેંકમાં પાક ધિરાણ દર વર્ષે વધતું જાય છે, ઘટતું નથી. આપણા બાળકોના, આપણા પરિવારમાં નાનું એવું દવાખાનું આવે, નાનો એવો પ્રસંગ આવે, બહારથી વ્યાજે પૈસા દેવા પડે. આ બધા પાછળ એક જ કારણ છે કે ચૂંટણી આવે ત્યારે આપણે ભજીયા તાવ લઈએ. આ લાલચોથી ક્યાં સુધી આપણે વેચાણ, આપણો આગેવાન વેચાણો. બધા આગેવાનની હું વાત નથી કરતો. આગેવાન ક્યાંક એની મજબૂરીમાં બેસતા હશે, એની મજબૂરીમાં ઓલા લોકો સમજાવે એટલે સમજતા હશે. પણ એ આગેવાનોને કહીએ છીએ કે જ્યાં તમારી મર્યાદા પૂરી થાય ત્યાં આંખે કરવા માટે અમારા નામને વાપરજો. જ્યાં તમને એવું લાગે, જ્યાં તમને એવું લાગે કે ખરેખર આ જગ્યાએ અમને આગળ કરવા પડે એવું છે, ત્યાં અમારી સંપૂર્ણ તૈયારી છે. આંખે ખાવાની તૈયારી છે, આગળ જવાની તૈયારી છે. બરાબર છે ને? હવે તમારી શું તૈયારી છે? તમારી તૈયારી શું છે? પાછળ બેઠા અને આપણે બધાને પાછું 300 ફૂટે છે એવું કહે છે. દસકે છે, એર લે છે, ખર્ચા ભરે છે. આપણી લડાઈ મેં પહેલા પણ કીધું કે જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી અમે દર વર્ષે તળ ઊંડા હાલ્યા જાય છે. અમારી વાત કરીએ તમારા 7-8 ગામમાં તો અત્યારે સૌની યોજનાથી આ વખતે અમે બરાબરના પગ ભરાવ્યા છે. કાયમી વ્યવસ્થા એ થાય એના માટે. બાકી દર સિઝને અમે 7-8 ગામના તલાવ ભરી જ દેતા હતા. તેમ છતાંય એ કાયમી વ્યવસ્થા નથી. કાયમી વ્યવસ્થા માટે આપણે બહાર નીકળવું પડશે. હવે એ વ્યવસ્થા ક્યારે થાય કે વઢવાણના ગામડાના ખેડૂતો હોય, ધાંગધ્રાના હોય, મૂળી, થાન, ચોટીલા, સાયલા, આ એક આખું ચક્કર જે છે એ 4 થી 5 તાલુકાઓમાં હજુ સિંચાઈનું પાણી નથી મળ્યું. એ ખેડૂતોની પીડા છે. અને આ પીડાને વાચા આપવા માટે આપણે ગામો ગામ સંગઠન બનાવવાનું છે, આગેવાનોને મળવાનું છે. માત્ર આ મીટિંગ કરીને રાજુભાઈ વયા ગયા, આ કામ પૂરું થઈ ગયું એવું નથી. અને મને પકડ્યા પછી મુકતા આવડતું નથી. કેટલાય લોકો એવું કહે છે મકોડા ગણ તૂટી જશે. તૂટી ભલે જાય પણ આજે કહેવત છે કે એને પકડ્યું છે મકોડા જેવું પકડ્યું. આ કહેવત છે. બાકી ઘણાને એવું થતું હોય કે આને એક નાનું છોકરું છે, નાનાથી શું થશે, આવું થતું હોય. ચાલવા દે.
કહેવાય એવડી મોટી સલ્તનત છે, રાજુભાઈ છે, એક છોકરું છે, આવું થાય ને ઘણા ને ઉંમરવાળા દાદા બધા બેઠા છે તો એવું થાય કે આ છોકરું છે શું થાય, પણ છોકરું જ્યારે ખેડૂતોનો સહકાર મળે ત્યારે શું કરે એની વાત કરું તો ચોટીલા વિધાનસભામાં કોઈ જ્ઞાતિનું સમીકરણ બેસતું નહોતું. 182 માં માત્ર એક વિધાનસભા હતી જ્યાં જ્ઞાતિનું સમીકરણ બેસતું નહોતું. કોઈ અમે એવડી મોટી રાજકીય પાર્ટીમાંથી નહોતા, અમે કોઈ કરોડો રૂપિયા નહોતા વાપર્યા, તેમ છતાં આ ભાજપના નેતાઓને ધોળા દિવસે તારોડિયા દેખાડવાનું કામ ત્યાંના ખેડૂતોએ કર્યું. પાતળી સરસાઈથી જે કઈ ચૂંટણીમાં થયું હારજી, પણ હું એમ કહી શકું કે 1 રૂપિયાનો દારૂ નથી વેચ્યો, 1 રૂપિયા વેચાતો મત નથી લીધો. આ કઈ થયું? એક બાજુ આપણે વાત કરીએ છીએ તમારા બાળકોનું ઉજળું ભવિષ્ય, શિક્ષણની વાત કરીએ, પાણી લાવવાની વાત કરીએ, ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવાની વાત કરીએ, તો પછી સ્વાભાવિક છે કે ક્યાંય કોઈના મત ખરીદવાના પ્રયાસ ન કરવા જોઈએ. જે સમય હતો એ પૂરો થઈ ગયો. ભૂતકાળ એવો હતો, મેં સાંભળ્યું છે કે અહીંયા થોડુંમાંથી બોર પાડેલા અહીંથી સુરેન્દ્રનગરને પાણી પીવડાવતા. આ વાત સાચી છે? અહીંયાથી લખતર સુધી પાણી જતું હતું. જ્યારે સુરેન્દ્રનગરને પાણી નહોતું, જ્યારે સુરેન્દ્રનગરના લોકો પાણી માટે તરસતા, ત્યારે આ ખોડુના પેટાળમાં બોર પાડી પાડીને સુરેન્દ્રનગરને પાણી પહોંચાડ્યું છે. આજે સરકારની નૈતિક જવાબદારી બને છે કે ખોડુ ગામમાં, વઢવાણના તાલુકાના ગામડાઓમાં સિંચાઈનું પાણી પહોંચાડવું પડે. આ જવાબદારી સરકારની બને છે. અમારા ભૂગર્ભ જળ જે હતા એ તમે ત્યાં લઈ ગયા અને ત્યાં ડેમ ઓવરફ્લો થઈ અને ત્યાં બેફામપણે ભોગાવામાં પાણી જાય છે. હજારો ક્યુસેક પાણીનો બગાડ થાય છે. આ બાજુ નાના રણમાં હજારો ક્યુસેક પાણીનો બગાડ થાય છે. વ્યવસ્થાના અભાવે આપણા ખેડૂત પાણી વિહોણા બેઠા છે. ઘણી બધી વાતો થાય છે કે મુખ્યમંત્રી આવવાના છે, ફલાણા ભાઈ આવવાના. અમે 1.5-2 વર્ષથી વાટ જોઈએ છીએ. આ લોકો આવતા હોય ને તો આપણે નથી જવું. નકામા કી છે રાજુભાઈ આવ્યા એટલે બંધ. આ રાહ આપણે જોઈ. હવે હાથ જોડી વિનંતી કરીએ છીએ, ભાજપના નેતા, કોંગ્રેસના હોય, આપના હોય કે ખેડૂત આગેવાન હોય, હાથ જોડીને કહીએ છીએ કે આપણે જીવીએ છીએ ત્યાં આ લડાઈ લડી લ્યો. આપણા છોકરાઓ નહીં લડી. આપણા બાળકોની લડાઈ છે. આ કોઈ રાજુભાઈની, બુટાભાઈની કે કિશોરભાઈની, અશોકભાઈની લડાઈ નથી. આ લડાઈ અહીંયા બેઠેલા માત્ર આ ખેડૂત યુવાનો કે વડીલોની નથી. આ લડાઈ આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટેની લડાઈ છે. આપણા ખેતીને ટકાવી રાખવાની લડાઈ છે ને આપણા ખેડૂતોનું અસ્તિત્વ ટકાવવાની લડાઈ છે. ખૂબ લાંબુ વિચારજો કે ખરેખર જો હજુ પાણી નહીં આવે 10 વર્ષ તો આપણી હાલત શું થશે. તમે બધા સારી રીતે સમજો છો. અમારા વિસ્તારમાં 350-400 ફૂટે મોટરો હાલે છે. તેમ છતાં વર્ષમાં 2 વખત તલાવ ભરાય છે તોય અમને એમ થાય છે કે હજી હતું. તમારી હાલત તો એવી છે કે અહીંથી વાડીએ ઘરેથી પાણી ભરી જવાનું. તો તમે કઠણ કહેવાય. નેતા આવે ત્યારે લોટો પાઈ દેવાય પાણી. જે ખારું પાણી આપણે આવે છે ને, જે કોઈ પાર્ટીના નેતા કોઈ પણ પાર્ટીના આવે એને કહેવાય પેલા 2 લોટા પાણી પી જાય. બરાબર છે ને? હવે પાણી પીવા લાયક પાણી નથી તો તમે સારી રીતે જાણો છો આપણી ખેતીની જમીન દિવસે દિવસે આપણે બગાડીએ છીએ. દિવસે દિવસે આપણી ખેતી ખર્ચાળ થતી જાય છે. અમે મૂળી અને થાનગઢમાં વધારે વિશેષ કઈ વાત નહીં કરીએ, પણ મૂળી અને થાનગઢમાં તમને બધાને સમાચાર મળ્યા છે કે ત્યાં એક લડાઈની શરૂઆત કરી દીધી છે. એ લડાઈ અનુસંધાને આવતા સોમવારથી આજે જાહેર માધ્યમથી કહું છું ત્યાંથી ખેડૂતોના ફોન આવી ગયા છે. 20 થી વધારે ગામડાઓમાં આવતા સોમવારથી ખેડૂત વિરોધી નેતાઓએ અમારા ગામમાં પ્રવેશ ન કરવાના બેનરો લાગી જવાના. એનાથી વધારે વિશેષ એક બીજી વાત કરી દઈએ કે આવતા અઠવાડિયે જો પાણી ચાલુ કરવા આવે તો તળ અને ફળની જ વાત છે. એવા લેટર ને પત્રિકાઓ આ બધું લખવાની એક મર્યાદા હોય. ખેડૂતનો પાક બચાતો હોય ત્યારે એક મારી નૈતિક જવાબદારી બને કે કોઈ પણ સંજોગે એ ખેડૂત માટે લડવું અને ખેડૂતોને ન્યાય અપાવવો. આ લડાઈ અનુસંધાને
આવતા સોમવારે મૂળી તાલુકાના ગામડાઓની અંદર ખેડૂત વિરોધી નેતાઓએ પ્રવેશ ન કરવાના બેનરો લાગવાના છે. આવતા અઠવાડિયે સુરેન્દ્રનગરની અંદર એક મહારેલીનું આયોજન કરવામાં આવશે, જેમાં તમામને વિનંતી કરીશું કે આવો, આ લડાઈ આપણા પરિવારની છે, આ લડાઈ આપણા ખેડૂતોની છે, અને આ લડાઈ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની લડાઈ છે. તો આવો સૌ સાથે મળી અને એક દિવસ જ્યારે પણ આહવાન કરવામાં આવે કે નીકળો ખેડૂતો સુરેન્દ્રનગર આવવા, ત્યારે આપણે બધાએ નીકળવાનું બધાની તૈયારી છે. હાથ ઊંચા કરીને આજે વાત કરીએ કે ખરેખર પ્રતિજ્ઞા સાથે કહીએ છીએ કે જ્યારે પણ જરૂર પડશે સંગઠિત થવાની, બહાર નીકળવાની, ત્યારે સુરેન્દ્રનગર આવીશું. જે ખેડૂતો લડતા હશે સમર્થન આપીશું. આપણે જે કાંઈ આજુબાજુના તાલુકાઓના ખેડૂતો લડે છે, જ્યારે આપણે જરૂર પડશે ત્યારે 100% એ ખેડૂતો પાસે સમર્થન માંગીશું. અત્યારે એ ખેડૂતોનો પાક બચાવવા માટે હું એવું માનું છું કે અહીંયા જે આગેવાનો છે આપણે બધાએ સાથે મળી અને એમનો શિયાળુ પાક બચાવવા એને પણ સમર્થન જાહેર કરવું જોઈએ. મારી વાત બરાબર લાગે છે? જો આ વાત બરાબર લાગતી હોય તો જ્યારે પણ તારીખ નક્કી કરવામાં આ લડાઈ એક દિવસ પૂરતી નથી. આ લડાઈ છે આજીવન નથી લડવી. કાયમ પછી ઈજ કરવાનું છે, ધંધોય કરવો પડશે. જાગશે, હવે નહીં જાગે તો એમને ખબર છે શું થવાનું છે. એટલે હાલે અત્યારે મૂળી તાલુકામાં, થાનગઢ તાલુકામાં 20 થી વધારે ગામમાં ચાલુ છે લડાઈ. એની મીટિંગો થાય છે, સભાઓ થાય છે. આપણા જે બાકાત રહેલા તાલુકા, આજની મીટિંગનો આશય એ જ હતો કે આ વિસ્તારમાંથી ખેડૂતોની માંગણી છે કે અમારા વિસ્તારમાં પાણીનો મોટો પ્રશ્ન છે. તો હંમેશા જ્યારે પણ આપણે રજૂઆત કરી ત્યારે આ વિસ્તારના ગામડાઓનો સમાવેશ કર્યો છે અને અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે પણ અવાજ કરીએ ત્યારે સહકાર આપજો. અને એ કઈ જાવ સહકાર મળશે કે નહીં મળે, મારી લડાઈ ચાલુ છે. આપણે પગ મૂક્યો છે ત્યારે તૈયારી સાથે મૂક્યો છે. મને એ ખબર છે કે કોની સામે લડવા નીકળું છું અને અપેક્ષા એ રાખું છું આ જગતનો પાપ છે. ભલે અત્યારે ભિખારી બનાવી દીધો સરકારે, બાકી ખેડૂત જગતનો બાપ છે. એ જે દિવસે મન બનાવી લેશે, કમર કસી લેશે કે હવે પાણી લાવવાનું છે, ત્યારે આ સરકાર નહીં, વિશ્વની કોઈ તાકાત નથી કે ખેડૂતના અવાજને દબાવી શકે. પણ આપણે આપણી તાકાત શું છે એ એક વખત બતાવવાની જરૂર છે, એક વખત સંગઠિત થવાની જરૂર છે. આવનાર સમયમાં તમામ તાલુકાઓ માટે એક રણનીતિ તૈયાર થશે અને આવું અમારે કાંઈ નથી કરવું જો પાણી આપી દેતા હોય. અને પાણી નહીં આપે તો આપણી લડાઈ ચાલુ રહેશે. અને જે દિવસે એ લોકો પાણી આપે ને તેની પાસે આપણે એના ગુણગાન ગાઈશું, પણ નહીં આપે ત્યાં સુધી રોજ એમના લુગડા ઉતારતા, ત્યાં સુધી એમને બાકી નથી રાખવાની અને એમની સંપૂર્ણ તૈયારી કરવાની એમને છૂટ છે. અમે આમાં ઉતર્યા છીએ, અમને ખબર જ છે કે તમે કેટલા છો. એટલે ઘણી વખત કોઈને ડરાવવા, ધમકાવવા આવી બધી વાતો સાંભળીએ છીએ ને આપણે. અમુક ગામમાં એવા મારા અનુભવ થયા છે કે ખેડૂતો આવે બે અંધારા કહીએ ગયા ગઈ તો એ કે ખોટામાં આવી તો કાલ ચેકિંગ આવે. અમારી મૂળીમાં ટીમ છે મજબૂત. સામેથી કહીએ છીએ એક વખત તો અખતરો કરો, ચેકિંગ લાવવાનું, એક વાર તો મોકલો. એક સમય હતો અવાજ દબાવવાના પ્રયાસ થયા હતા. તમારા વિસ્તારમાં ખૂબ સારું છે, અહીંયા એ પ્રયાસ નથી થતા. પણ મને એ ખબર છે કે હજુ આ સરકાર સામે બોલવાની હિંમત દાખવતા યુવાનો હજુ ગામડે ગામડે ઓછા છે. અમે જે કરવા નીકળ્યા છીએ નેતાગીરી કરવા નથી નીકળ્યા. અમે ગામડે ગામડે સમજાવવા નીકળ્યા છીએ કે ઇલેક્ટ્રિસિટી એક્ટ એટલે શું, તમારા ખેતરમાંથી થાંભલા નીકળતા હોય કેવી રીતે લડી શકાય, જમીન સંપાદન સામે કેવી રીતે લડી શકાય, ક્યાં વધારે વળતર મેળવી શકાય, ક્યાંથી હુકમો ભેગા કરીને તમને આપવા, આ કામ અમારું છે. અમારું કામ માત્ર મત લેવાનું, નેતાગીરી કરવાનું નથી. અને તમે પણ જોયું હશે, જાણતા હશો કે પીજીવીસીએલ ની વાત હોય કે નાની મોટી બીજી કચેરીઓની વાત હોય, તમને કઈ છેલ્લા 1 વર્ષમાં ફેરફાર દેખાય છે?
દેખાય છે અમારે જે અમારે અવર જવર ને ગહારો રહે ને આ તો બધું સારું છે. અહીંયા શું છે એ નથી ખબર. પણ ઘણી વખત એવું થતું હોય કે આપણા અમુક લીડર હોય એમ કે ભાઈ મારે તો સીધા મુખ્યમંત્રી હારે છેડો છે. આવું આપણે કહેતા હોય ને ઘણા મોટા નેતા હારે સંબંધ છે. પણ આપણા ગામના ખેડૂતનું પીસી ટાઈમે ન આવે તેનો મુખ્યમંત્રીને ફોન કરાય. એ ફોન આપણા ગ્રાઉન્ડ ઉપર આગેવાનને કરાય. અને એ આપણો આગેવાન જે ગ્રાઉન્ડ ઉપર હોય એ જ આપણને ઉપયોગી થાય. બાકી ઉપર બેઠેલા કોઈ ઉપયોગી ન થાય. જે ગ્રાઉન્ડમાં મહેનત કરે છે એની સાથે આપણે ઊભા રહીએ. તમને એ કહીએ છીએ તમને ચૂંટણીમાં સારું લાગે ને મત આપજો. પણ જ્યારે આકલ કરીએ કે હવે બહાર નીકળો, ખેડૂતોને એમની તાકાત બતાવવાનો સમય પાકી ગયો છે, ત્યારે તાકાત બતાવી છે પછી રાજુભાઈ જવું હોય ભલે જાય, આપણે ઊભા રહી જાવ એવું છે. બતાવી છે ને નહીતર પછી કે હવે તો અંદર વીએ ગયા વાહે થોડું લડવાનું હોય. જે થશે એ જોયું હશે. પણ એક વાત નક્કી છે કે ઇતિહાસ લખવા એમાં કોઈ શંકા નથી. અને આ જ ગામના જે આજે અહીંયા સભામાં નથી આવ્યા ને, એક સમય એ આવશે કે લોકો કહે છે કે રાજુ કરપડા અમારા ગામમાં આવ્યો તેથી હારે ગયા હોત તો સારું હતું. એક દિવસે આવશું. અને મને અંદરથી વિશ્વાસ છે, અંદરથી એટલો ઉત્સાહ છે કે નજર સામે આ વિસ્તારમાં મને કેનાલોના પાણી દેખાય છે. અને ઉત્સાહ સાથે લડીશું. જે થશે આજે આટલા લોકો આવ્યા છે, આજુબાજુના 10-12 ગામના લોકો આવ્યા છે, ક્યાં સુધી બહાર નહીં લોકો નીકળે. એવું કહે છે ને સંગઠન નથી થતું. હું જોઉં છું મારી ઉપર સરકાર અત્યાચાર કરે ને ક્યાં સુધી ખેડૂતો જોતા રહે છે, ક્યાં સુધી બહાર નહીં નીકળે. એક દિવસ એમનો આત્મા જાણશે આ અમારા માટે લડે છે ને અમારે નીકળવું પડે. માણસ છીએ, આપણો આત્મા જાણશે એક દિવસ. અને મને ખબર છે કે એક વખત તંત્રને અખતરો કરવો હોય કરી લે પછી બતાવીને ખેડૂતની તાકાત શું છે, સંગઠન કોને કહેવાય, આ બધું બતાવીશું. પણ મૂળ વાત એ છે કે આપણે બધા આ લડાઈ આપણા પોતાની તૈયારી કરી અને 4-5 તાલુકાઓની લડાઈ સમૂહમાં લડવાની છે. અત્યારે જે મુદ્દો છે મૂળ થાન મુદ્દો એ લગભગ અઠવાડિયામાં સોલ્યુશન આવી જશે 20 ગામમાં. ત્યાર પછીના જે આખા વિસ્તાર માટેની લડાઈ છે તો 2 દિવસ 5 દિવસની લડાઈ નથી. તરત પરિણામ આવી જવાનું છે આવું નથી. પણ જો સંગઠિત થઈને લડશું, પાટીદાર અનામત આંદોલનની વાત કરીએ તો એવું જ કહેતા ને કે અનામતમાં જગ્યા નથી, આવું કહેતા ને. છતાંય 10% આપી ને, શું કામ આપી કરી? લડ્યા એટલે પરિણામ મળ્યું. આપણને જ્ઞાતિ જાતિ ધર્મથી લેવા દેવા નથી. પણ આજે એ અભિનંદન એટલે આપવા પડે કે એ લોકો મક્કમતાથી લડ્યા છે સરકાર સામે. દિલ્હીની બોર્ડર પર ખેડૂતો મજબૂતાઈથી 13 મહિના લડ્યા ને ત્યારે 3 કાયદા પાછા લેવા પડ્યા છે. લડીશું તો પરિણામ મળશે. અહીંયા કોઈ મોટિવેશનના ક્લાસ કરાવવા હું નથી આવ્યો, તમારો ઉત્સાહ વધારવાનો છે એવું પણ નથી. પણ એક વખત તમારા પોતાની પીડા જોઈ લેજો કે આપણી પીડા શું છે. આપણે ખરેખર બોલવું પડે, આપણે ખરેખર લડવું પડે આપણા આવનાર ભવિષ્ય માટે. હવે હું તો એવું કહું કે 80 વર્ષ ટકી ગયા એના કામે શું છે? એની ઉંમર મોટી થઈ ગઈ, 80-85 વર્ષ ટકી ગયા, એને તૈયારી કરી લેવાય કે છોકરાઓ માટે હવે અમારા દેહનું બલિદાન દેવું પડે. પણ જ્યાં બોલાવો ત્યાં બેસી જવાનું છે. એક ઉંમર વાળા આંકડો નથી કરતા કાંઈ એવું છે તૈયારી કરતા. મરી જવાની વાતો કરે, મારે હજી જીવવાનું છે. મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા. પણ અહીંયાથી એક વાત દ્રઢ સંકલ્પ સાથે આપણે છૂટા પડવાનું છે. જે વારંવાર વાત હું બોલું છું કે આપણે પાણી સુરેન્દ્રનગર મોકલ્યું છે, સુરેન્દ્રનગરમાં આપ્યું છે અને એ આપણે સારું કામ કર્યું છે. આપણા ધરતીના પેટાળમાંથી પાણી ચૂસી જવામાં આવ્યું છે. અમારે પાણી ધોળી ધજા ડેમમાંથી અમારો પાક બચાવવા જોઈએ છે, અમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે જોઈએ છે. આ
માંગણી વ્યાજબી છે? મારી માંગણી વ્યાજબી લાગે એમાં ઊંચા હાથ કરજો, ન લાગે તો આપણે cancel કરી દઈએ. આ માંગણી વ્યાજબી છે ને? ઓકે. ખરેખર જરૂર પડે અત્યારે તો તાતી લડાઈ મૂળી થાનગઢની ચાલે છે, તો ઈ 15 થી 20 ગામના ખેડૂતોનો પાક બચાવવા માટે હું તો એમાં કૂદી પડ્યો છું. મારો એક વીઘો પાવાનો નથી, પણ હું તમને કહું છું કે તમને એવું લાગે છે કે આપણે એમ સમર્થન જાહેર કરવું પડે, તો બે હાથ ઊંચા કરી અને અહીંથી વચન આપીએ કે સમર્થન જે આપવા ઈચ્છતા હોય સ્વેચ્છાએ કે આપણે સમર્થન એને આપીએ છીએ. અમારું વચન છે. જાગો હવે. અહીંયા આ મુદ્દાને લઈ કમિટી બનાવશું. જે મિત્રો કોન્ટેક્ટ કરવા ઈચ્છતા હોય, સંપર્કમાં રહેવા માંગતા હોય એને હું જાહેરમાં મારો નંબર આપું છું. માત્ર આ પાણી પૂરતી જ વાત છે એવું નથી. પીજીવીસીએલ નો કોઈને પ્રશ્ન હોય, સમયસર પીસી ન આવતું હોય, બીજા નાના મોટા મામલતદાર કચેરીના પ્રશ્ન હોય, જરૂર ન પડે પણ ઇન કેસ એવું બને પોલીસ સ્ટેશનનો પ્રશ્ન હોય, તો બિંદાસ ગમે ત્યારે તમે રાજુભાઈ કરપડાને ફોન કરી શકો. નંબર જે મિત્રો લખવા માંગતા હોય અને પાછું એ કહો કે આ મદદ કરો એના બદલા મત ક્યારેય ન દેતા. બરાબર. મત નું કહું તેથી તમને સારું લાગે દેવાનો કે ભાઈ આપણા ખેડૂતો માટે ફલાણો ભાઈ આવ્યો છે ને આપણા માટે લડાયું છે તો દેવાનો. નહીતર ખેડૂતોની વાત હશે ને પાછું હું કાયમ માટે કહું છું, હું ભલે કોઈ પણ પાર્ટીમાં હોય, જે દિવસે એમાં નહોતા તે દિવસે આપણે ખેડૂતોની લડાઈ લડતા, અને હજુ પણ જ્યારે ખેડૂતોના પાણીની લડાઈ લડવા નીકળી છે ત્યારે હું કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરી નહીં નીકળું. આ જેને નજીકથી ઓળખે છે એને ખબર છે કે ખેડૂત હૃદયમાં છે અને એના માટે બનતા પ્રયાસો કરીએ છીએ. જે અહીંયા આજે આપણે નક્કી કર્યું છે એ મુજબ આવનાર સમયમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે મેં નાના મોટા જે પ્રશ્ન કીધા સમયસર ટ્રાન્સફોર્મર આવી જાય છે કાઈ નહીં. ટીસી બળ્યા પછી કેટલા દિવસે આપે છે? એકાદ ભાઈ બોલો કેટલા દિવસે આપે છે? 20 થી 25 દિવસ. ટીસી બળ્યા પછી આઈસર ડિવિઝન કેટલા લાગે છે? સાહેબ મારું ટીસી 20 નો થાય છે સર. 2 વર્ષથી 15 નું ટીસી ચડાયું હજી નથી આપ્યું. જોવાજી ફરિયાદ આવી. અને એકદમ ચડાઈ તો ભરેલું ચડાઈ છે. પાછું મારું કે પાછું આવી જાય છે તો હોતું ચડાઈ છે. વાત આની વ્યાજબી છે. આવા પ્રશ્નો જાહેરમાં શું કામ કહું છું? ઘણા લોકો એનાથી પીડાતા હોય. બરાબર. જે ભાઈનું કહેવું છે 2-3 ખેડૂતોનું ખરેખર 15-20 દિવસ થાય છે ટીસી આજે હું તમને આવો ફેલનભાઈ બોલી જાઉં એ નહીં ભૂલું તમને. આ મિત્રો સુરેન્દ્રનગર થી કડકડતી ઠંડીમાં મને ફોન આવ્યો કે મોટરસાયકલ લઈને આવી છે. 2 પત્રકાર મિત્રો છે, જોરદાર તાળીઓ ત્યાંથી કડકડતી ઠંડીમાં આવ્યા છે કે ભાઈ ખેડૂતોને આ ભાઈ બંને મિત્રો કાયમ માટે કે ખેડૂતોની જ્યાં લડાઈ હોય ત્યાં અમને કહેજો, અમે આવતા રહીશું. એટલે આપણા અવાજને ગાંધીનગર દિલ્હી સુધી પહોંચાડવાનું આ મિત્રો કામ જગ્યા નથી ને તો હજી વચ્ચે બહેર છે. આ ઓટલેથી હજી બી આવો આપણે આનું કાંઈ રૂડું દેખાડ દેવું છે. બી આવો બધા અહીંયા નાના છોકરાના બેસો આ વચ્ચે અંદર આવતા રહ્યો. બી આવો બધા બી આવો આગળ જગ્યા છે. આવ્યા એનો ઉત્સાહ એટલો છે કે અત્યારે કલેક્ટર કચેરીએ જવાનું. હવે રેડી રાજુભાઈને કહેવા જ માંડ્યા. આજે આપલો છે પડકારો તમારે શું કરવાનું છે? બરોબર છે, હારે છીએ તમે. બાકી આગળ જે થાય છે મારું પહેલું થાય છે પછી કરવાનું છે. બરાબર છે. આજે આપણે જે વાત કરી કે તો આ લોકોને મેસેજ આપણો આપી દઈએ કે આપણે શેના માટે મળ્યા છીએ. બરાબર. બે હાથ ઊંચા કરીને આજે સંકલ્પ લઈએ જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું. આવનારા સમયમાં જે મિત્રો આપણા આજુબાજુના તાલુકાના ખેડૂતોને જ્યાં જરૂર પડે ત્યાં સહકાર આપીશું. જ્યારે પણ એલાન કરવામાં આવે કે નીકળો ખેડૂતો આપણા
સીટોની લડાઈ લડવા ત્યારે જિલ્લામાં